અત્યારે લગન ફ્રી કર્યું તો હવે દાડી રહેવાનું. હવે લોકમાં પૈસા લેવા તો પેંડા ખાઈ હરખના પેંડા ખાઈ તમને ખબર હતી સ્ટેટસ જોઈ. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં છો અને અમે પણ મજામાં જ છીએ. તો ફરીવાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો મિત્રો, તમને યુટ્યુબના થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર જ પડી ગઈ છે કે આ બે શેના વિશે વાત કરવાના છે. તો મિત્રો, આજે આ ખુશીનો જ તે આ દિવસ છે, કેમ કે આજે સવારમાં મેં જોયું ને તો 11-11:30 મારા મેલ પડી ગયો કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, કે તમે યુટ્યુબના પાર્ટનર થઈ જશો. એટલે ત્યારનો દિવસ પછી આમ આખો દી આમ ખુશમિશાલ ગયો છે. મેં આને એક ફોન નથી કર્યો કે આપણે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. આ કામે ગઈ હતી એ બપોર જ્યારે ઘરે આવીને ત્યારે મેં એને તે હોય એને કીધું નતું. એક ભાઈબંધની વાત શરૂ હતી ને ત્યારે એને એ સાંભળી ગઈ ત્યારે મને હમે પૂછ્યું કે હું આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. હું હા, આની આપણે ખુશી જાણી કે આની ખુશી કેવી છે આજે? ખુશી બહુ જ આમ કેવી ને બહુ જ મસ્ત છે. તમારા બધાની સપોર્ટ ને સહકારથી આપણી આઈડી મોનેટાઈઝ થઈ ગઈ છે અને મને બહુ જ ખુશી થઈ કે આપણી આઈડી કેટલા સમયથી આપણે રાહ જોતા હતા. એટલે ટાઈમ જાજો નથી થયો પણ તોય આપણે રોજ વિડીયો બનાવી છે એટલે થોડુંક તો થાય ને કે ની આજ મોનેટાઈઝ ફાઇનલી થઈ ગઈ એમ. તો મિત્રો, એમાં એવું હતું કે તમને ખબર જ છે તો થોડાક દિવસ પહેલાં તો આપણે વ્લોગ મૂક્યો હતો કે મારે એડસન્સનું કાંઈક પ્રોબ્લેમ આવે છે, ડુપ્લિકેટ એકાઉન્ટ દેખાડે છે. તો મિત્રો, હવે એનું સોલ્યુશન આપણે લાવ્યા. આપણે બીજું એકાઉન્ટ બની નાખ્યું અને ફરીવાર એનું 1 અઠવાડિયું થઈ ગયું. ફરીવાર મોનિટાઈઝમાં આપણે રાખી હતી, 3 વાર નાખી હતી પણ 3 વાર રિજેક્ટ થઈ હતી. પછી ફરીવાર બીજું એકાઉન્ટ બનાવવું પડ્યું અને એમાં ફાઇનલી આપણે મોનિટાઈઝ થઈ ગઈ છે. કેમ કે આપણને યાર 15-20 દિવસ થયા આને એકને એક પ્રોસેસમાં આઈડી જતી હતી ને, એટલે આપણને ટેન્શનમાં તો કે શું થાય, કેમ થાય, મોનિટાઈઝ થાય છે કે નહીં થાય. મહેનત કરી છે, ડેલી આપણે વિડીયો મૂકી છે, એ કેમ થાય, આમ ટેન્શન જ એવું આવી ગયું હતું. પણ નહીં, ફાઇનલી આજે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. તો મિત્રો, અમારી મહેનત ઘણા ટાઈમથી, એટલે કે આપણે એક ધારા 60 દિવસ, એટલે કે 2 મહિનાથી આપણે વિડીયો મૂકતા હતા ને, ફિટ 60 દિવસે જ તે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. એટલે આજની ખુશી કાંઈક અલગ છે, એવું છે કહેવાય ને આમ. એટલે મિત્રો, આજે અમે છે ને અમારા કુલદેવી માતાના મઢે જવાના છે. કેમ કે આ એ મને કીધું હતું કે છે ને આપણે ચેનલ મોનિટાઈઝ છે ને એટલે માતાજીને પગે લાગવા જવાનું છે. અમને માનતા કરી લીધી, કાં એવું કાંઈક હતું ને. એટલે માનતા તો આપણે માતાજી પર શ્રદ્ધાનો વિશ્વાસ હોય જ તે અમને હતો. માતાજીને દર વખતે આપણે નામ લેતા કે હવે આ વસ્તુ આવી ગઈ છે, શું કરવું આપણને કાંઈ ખબર પડતી નથી. યુટ્યુબમાં આપણો એટલો બધો કાંઈ અનુભવ છે નહીં. તો તમે જ તે કાંઈક રાય દેખાડો. એટલે માતાજીના નામ આપણે ટેક જ લઈ લીધી અને આમ મનમાં સ્મરણ કરી લીધું ને પછી આજ સવારમાં આજે જ મને કીધું કે સવારમાં જ તે માતાજીને એ રીતનું સ્મરણ કર્યું છે. અને ફાઇનલી 11-11:30 થયા ને તે આપણા મેસેજ આવી ગયો એવું છે મિત્રો. એટલે જ હવે અત્યારે હું ને સંજના બે અમારા કુલદેવીમાંના મઢે જવાના છીએ. એટલે ત્યાં પગે લાગવા જવાનું. એટલે તમને પણ ત્યાંના દર્શન કરવું. એટલે વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો, આપણે કુલદેવી માના મોઢે આવી ગયા છીએ અને આપણે છે ને નાળિયેર વધેરી દીધું છે. માતાજીને નાળિયેર વધેરી, માતાજીને એટલી જ પ્રાર્થના કરી માતાજી તમને અમે અમારી મહેનત થઈ અહીંયા પહોંચ્યા છીએ, હજી અમારે આગળ વધારે જવાનું છે. તો માતાજી આપણે સાવનમાં એટલું જ કંઈક માં દયા અમારી ઉપર આવી રાખી છે ને આવી જ રાખજો. અને એમ માતાજીનું નામ લઈને તે આગળ વધ્યા હતા. એટલે માતાજીની અમારી ઉપર દયા છે જ તે. એટલે જય ચાવનમાં તમે પણ કોમેન્ટમાં લખી દેજો. મિત્રો, આપણે કુલદેવી માના દર્શન કરી લીધા છે ને આપણે એટલું જ માગ્યું માં અમને અમારા મહેનતનું ફળ આપ્યું છે ને એટલું આપતા રહીજો, અમે મહેનત કરતા રહીશું. તો એવું છે મિત્રો. તો હવે આપણે ચાવન માના દર્શન કરીને હવે જવાનું છે મેરડી માના દર્શન કરવા. તો મિત્રો, આપણે પગી ગયા છીએ અમારા માં મેરડીમાં પાસે. કેમ કે આપણે જો અહીંયા ત્યાં દર્શન કરવા નહોતા. તો મિત્રો, જો આ જંગલ વચ્ચે આપણે માતાજીનું મંદિર છે અને આ ફરતે તળાવ છે. ચોમાસું હોય ને એટલે અહીંયા બધે પાણી ભરાતું જાય છે. મૂળ અહીંયા આપણે એટલે અડધે સુધી અહીંયા પાણી આવી જાય છે અને ફરતે પાણી હોય ને અહીંયા માતાજીનું આપણે ઓલું છે. ચોમાસા વખતે અહીંયા એમ નથી આવી શકતા કેમ કે ફરતે પાણી હોય. બહુ વરસાદ આવી જાય ને તો હોય છે. બાકી આમ આગળ જો મેં તમને દેખાડો અહીંયા તળાવ છે તેવું છે. તો મિત્રો, આવી ગયા છીએ અને માતાજીના દર્શન કરી લઈએ.
મંદિર છે ને આપણા ભીમડિયા દાદા છે. મિત્રો અમે દર્શન કરવા આવ્યા હતા, કેમ કે આજ ખુશીનો દિવસ છે એટલે માતાજી પહેલાં આપણે એટલે માતાજી પાસે આવ્યા હતા એવું છે. તો માતાજીને અમે એટલું સ્મરણ કરી છે માડી અમને હમણાં અમારા મહેનતનું ફળ આપજો. બસ અહીંયા સુધી પગડે ને હજી આગળ ઘણું વધવાનું છે, હજી ઘણી કષ્ટી આવવાની છે. આપણને ખબર જ છે કે ગમે એ વસ્તુ આપણે સારું કરતા હોય ને ત્યારે કહેવાય ને કે માં અમને હિંમત આપજો અમને આગળ વધવાની, એમ કે ગમે કાંઈક દુઃખ એવું આવે કે એવું કાંઈક પ્રોબ્લેમ આવે ને તો એને આમ સોલ્યુશન થાય એવી હિંમત અંદરથી આપજો. બસ એવું એટલી જ પ્રાર્થના કરીને હજી અહીંયા પહોંચ્યા, હજી ઘણું આગળ વધવાનું છે. તો બસ માતાજીને એવી પ્રાર્થના કરીને હવે મિત્રો આપણે માતાજીને નાળિયેર વધી નાખ્યું છે અને અગરબત્તી કરી નાખી છે. તો દર્શન કરીને આપણે ઘરે જઈશું. તો મિત્રો તમને અમારા કુલદેવીમાંના દર્શન કરાવી લીધા, અમારા ચામુંડામાંના, અને અમારા જે તળાવવાળા મેરડીમાં છે ત્યાં ગયા હતા, ન્યાય તમને દર્શન કરાવી લીધા. તો મિત્રો આ બધું શક્ય બન્યું છે ને તો તમારા સાથ અને સપોર્ટથી શક્ય બન્યું છે. તમે અહીંયા સુધી અમને સપોર્ટ કર્યો, તમારો સહકાર આપ્યો, એટલે અહીંયા સુધી અમે પહોંચ્યા અને અમારી ચેનલ મોનિટાઈઝ થઈ. અમારી મહેનત અને તમારો સપોર્ટથી તમે આગળ આવ્યા છીએ. તો મિત્રો હું તમારી પર એટલી જ આશા રાખું છું કે બસ જેવો સપોર્ટ કર્યો ને એવો સપોર્ટ તમે કરતા રહેજો. છેલ્લે કહેવાનું મારું એટલું જ તે. તો મિત્રો આવો નવો સપોર્ટ તમારો બસ જાળવી રાખજો, અને આપણે ઘણા આગળ સુધી જવાનું છે. ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી પણ ઘણા સ્ટેપ એવા આવે જ છે, ડાયરેક્ટ પૈસા આવવાનું શરૂ થતું નથી. પણ હવે અમને અર્નિંગની તક મળી ગઈ કે તમે આ યુટ્યુબથી તમે શું પૈસા કમાઈ શકો છો. એટલે એવું છે મિત્રો, એટલે આ તમારા બધા સાથ સપોર્ટથી જ ત્યાં બધું શક્ય બન્યું છે. અને આમ કહેવાય ને આમ ખુશી તો અલગ થાય, કેમ કે આપણે મોનેટાઈઝ થઈ ગઈ છીએ એટલે. અને અમે દર્શન કરીને વહી આવ્યા, કેમ કે મેં પણ સવારમાં માનતા માની હતી કે હું અહીંયા કામે આવીને તરત જ મેં માનતા માની હતી કે આજ છે ને ગમે મેં કીધું માતાજી મેં જો મારા મનથી મેં કીધું મેં બધું કર્યું, અને મેં આમાં છે ને કાંઈ એવું કોઈનું મેં કીધું કંઈક આપણે કહેવાય ને કોઈનું વિડીયો આમાં નથી નાખ્યું, અમે ખુદનું જ બધું મેં કીધું કર્યું છે. જો અમારે આમ કાંઈ ભૂલ ન હોય ને તો મેં કીધું માં છે ને હાન પડે નહીં પહેલાં મોનોટાઈઝ થઈ જવું જોઈએ, માનતા કરી હતી. એવી માનતા કરી હતી. આ તો યથાશક્તિના આધારે બધું થતું હોય, માતાજીની દયા. તો મિત્રો તમારા બધાને સપોર્ટ અને અમારા ઘરવાળા અને ફેમિલીવાળાને એટલો સપોર્ટ છે તો અમે અહીંયા પહોંચ્યા. હવે ઘરેથી હું કાંઈ કામ નથી કરતો તો એટલો આપણને સપોર્ટ કરે કે નહીં બટા તને આમાં રહેશે ને તો તું આ વસ્તુ કર. તો અત્યારે પપ્પાની એને કોઈને ખબર છે જ નહીં, કેમ કે એ લોકો કામે ગયા હતા ને પપ્પા અમને રોજ આવીને ઘરે પૂછતા હોય છે કે બટા શું થયું, એમ મેં લાવ્યો કે નથી આવ્યો. એને થોડીક ઘણી ખબર પડે પણ એટલી બધી એને ઓછી જાણકારી છે. એટલે હવે અત્યારે જાવી નીચે પપ્પાનું શું કેવું છે આપણે એના રિએક્શન ને મમ્મીનું રિએક્શન લઈ, એટલે વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો. તો અહીંયા ઘરે બેઠા બેઠા તરબૂચની બાટી બોલે કારખાને આવ્યા ભેગા. ભૂખ લાગી ગઈ એમ? આજ તમને ખુશ ખબર દેવાની છે? નથી ખબર તમને? આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. હાલો લ્યો તો હવે દાડી આવવાનું 5 હવે 5 માં દાડી લાગશે. અત્યારે લગન ફ્રી કર્યું તો હવે દાડી રહેવાનું. હવે લોકમાં પૈસા લેવો તો હવે તો 5 લાગે ને ન લાગે. પપ્પા નું કે પપ્પા મને રોજ આવીને પુસ્તક બટા હું છું તમારું શું કેવું? જો આપણે આ ચેનલ હરખના પેંડા ખાઈ તમને ખબર હતી? સ્ટેટસ જોઈ છે તમે? ના નથી ખબર ને. હું પૂછો નતો આજ ક્યાં હું છું એમ. પપ્પા ઘરે આવે ને દાદા ને ઘરે એટલે ડેલી આપણને પૂછે કે બટા શું થયું કઈ થયું કે એની આપણે કોકને બતાડવી. મોટા જે ક્રિએટર હોય એને કે એને આપણે કેવું છે, નાના એવું કઈ કહેવાની જરૂર નથી. હું થોડાક ટાઈમ આપણે ખમી પપ્પાને આજ મેં સામેથી જ કીધું પપ્પા ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, રાજી થઈ ગયા, જો કે પેંડા ખાઈ છે. મમ્મી હવે જો એવું છે. કાંઈ વાંધો નહીં. શું કઈ વાંધો નહીં, હવે પૈસા આવશે મમ્મી. હા હવે દાડી આવવાનું મારે. હવે દાડી લેવાનું 5 દાડી. હવે પૈસા આવી તો આપડા જ છે, એમાં હું તમારા ગમારા એક નહીં તો કેક ને લાવવાની છે ને? એક નહીં વાર છે, કેક નથી લાવવાની. એવું 10,000 થાય ને ત્યારે લાવવાની છે કેક ખાઈશ. સેલિબ્રેટ તો કરવું પડે ને. સેલિબ્રેટ કરવું હે પપ્પા એમ કે 10,000 થાય ત્યારે સેલિબ્રેટ કરવું, મમ્મી કે અત્યારે કેક લઈ. હવે જોઈ વિચારવી મેળ આવે લઈ નાખ્યું. બરોબર રવિવાર લાવવાનું. રવિવાર રજા એટલે ના મને નથી ખાવા. તો મિત્રો બસ હવે આવું છે. તો હવે તમને કહી દીધું ફેમિલી વાળાનું રિએક્શન કેવું હતું, કેમ કે એને કોઈને ખબર હતી જ નહીં. એવું છે. તો મિત્રો
હવે આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે તમને કેવો વિડીયો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો ને મિત્રો. તમે આવો સપોર્ટ કરો ને આવો નવો સપોર્ટ જળવાઈ રહે એવું હું તમારી પાસે આશા રાખું છું અને તમે જ સપોર્ટ કરતા રહેજો. અને હવે તો આપણે બધા અમારા બેનાની અમારા ફૂલ ફેમિલીના વ્લોગ આવશે. હવે મમ્મી પપ્પાને બધાય આ વ્લોગમાં આવશે જ તે, બરોબર છે? એટલે આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ તે, તો પછી મળશું હવે બીજા વ્લોગમાં. આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.